निज स्थान निरंतर भय विश्व पार कामकानमा परम लक्ष्य वृत्ति स्थापक दादा केवल ज्ञान भड़का ज्ञाने दाज्या जग मोहो स्थान जग मोहे दाजो त्यारे खोड़जो कायमनी शांति उपकारी समझवाना प्रतिकूल संयोग ने अमराने थाशे तृप्ति सत्संगे कांतमा अमराने थाशे तृप्ति सत्संगे कांतमा सत्संगे कांतमा। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ આપણને આખા વ્યવહારના કેટલા પાસામાંથી આપણે પસાર થઈએ છીએ અને જે આગળના અજ્ઞાનના પરિણામ આપણી પાસે જે બધું કરાવે છે અને આપણી જોડે જે બધું થાય છે, બે વસ્તુ છે. એક આપણા મન વચન કાયાથી થાય છે, કે આપણને અંદર રહેલો કર્તા ભાવ જે છે એ આપણી પાસે કાર્ય કરાવે છે. કર્તા ભાવ એટલે એને કર્મ કહેવાય. એ કર્મ સ્વરૂપે જે અંદર પડેલું છે ને તે આપણી પાસે કરાવે છે અને એની પાછળ જે ભોગવટો છે તેમાંથી આપણે પસાર થવું પડે. અને બીજા કોઈને બહાર નિમિત્ત બનાવે આપણી અંદરના નૈમિતિક કારણોથી અને એના કારણે આપણને ભોગવટો આવે. હવે એ બંનેમાં એ પરિણામ તેનું મૂળ કારણ કેન્દ્ર આપણા અંદર જ છે, એટલે કે વ્યવહારનું કેન્દ્ર અહીંયા છે. અવસ્થા અંદરની છે કે અવસ્થા બહારની છે, પણ અહીંયા એ આપણે સમજી લઈએ કે કેવી રીતે આપણે એવા આંકડા જીવતર એટલે કે ભોગવટામાંથી પસાર થવું પડે છે. હવે ત્યાં આપણે જો એની પંચાયતમાં રહ્યા એટલે કે આ નામધારીના પક્ષે રહ્યા, જે ખરેખર મૂળ રીતે નથી પણ અજાગૃતિના લીધે એનો પક્ષ ખેંચાઈ જાય. એટલે કેટલી વખત દાદા પણ કહેતા હોય છે કે વળતા હોય કે ઠપકો આપતા હોય ને તો મોઢા પરનું પેલું કહે ને ફ્યુઝ ઉડી જાય. એટલે પછી દાદા કે જો તે પાછો દીપક થઈ ગયો ને, તું થઈ ગયો ને પાછો, એમ કે હું તને નથી કહેતો. અહીંયા વાત આપણે સમજવાની, તને નથી કહેતો એટલે કોને કહે છે અને તમે કોણ છો એની ક્લેરિટી રહે ને તો આપણને આ બધી અસરોમાંથી બહુ સારી રીતે નીકળી જઈએ અને જે પ્રાપ્ત થયું છે એ પ્રાપ્તિ થકી આપણે બધા જ બાકીના કર્મોને પાસ કરીને ઓળંગીને આપણે આપણા સ્વરૂપમાં જ સ્થિર રહીશું. આપેલું જ્ઞાન છે એટલે એની સમજણ આપણે લેવાની બાકી છે. અને એ સમજણ દાદા પ્રમાણની થઈ ગઈ, દાદા પ્રમાણેની થઈ ગઈ તો આપણને એ જ દાદા ભગવાનનું, એ જ મહાવીર ભગવાનનું સુખ અનુભવાશે. એટલે અહીંયા આપણે જોઈએ કે આ બધી અવસ્થામાં કેવી રીતે પેલા પોલીસનું સમન આવે ને એવી રીતે માણસો આપણને કેવી રીતે પકડે છે, કેવા સંજોગોમાં આપણે પકડાઈ જઈએ છીએ. પણ અહીંયા કીધું કે સુખી થવું હોય તો કોઈના એ કાર્યમાં માથું નહીં મારવું. એટલે કહેવાનું શું કે આ નામધારી જે આગળના પરિણામથી જે બધું થાય છે ને તેમાં આપણે હાથ નાખવાનો નથી. એટલે અહીંયા આપણે છેલ્લે અહીંયા કીધું કે કારણો ના ભારા છતાં સમાધિ નિજ સ્થાનમાં નિરંતર ભય વિશ્વે પારકા મકાનમાં. એટલે જો આ મન વચન કાયા લાગેલા મન વચન કાયા અને એની અસરોમાં રહ્યા તો ત્યાં ભડકા દાજે
કારણ કે એ આપણું મકાન નથી. આપણું મકાન નથી એટલે મકાન અને રહેનારા જુદા હોય ને, એવી રીતે આપણે જુદા છીએ. એની સમજણ આપતા આપણને કીધું કે પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં. બોલો હવે એ વૃત્તિ આપણી આખી પરમ લક્ષ્ય એટલે મોક્ષ લક્ષ્ય, મુક્તિના લક્ષ્ય આપણી આખી વૃત્તિ દાદાની કૃપાથી સ્થપાય છે. તો આપણે એ રીતે રહીએ છે. એટલે એ મન વચન કાયાનું એક પણ પરમાણુ મારું નહીં, મારામાં એક પણ પરમાણુ મન વચન કાયાનું નથી. હું પણ પરમાણુ માત્રથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એટલી સરસ સમજણ આપી છે, પણ આ આપણે વાગોડવાની જરૂરત છે. એનું કારણ એ છે કે આગળના ફેરા એટલા બધા ચડેલા છે કે આ ઊંધા ફેરા આટલા બધા આપણે આટલા વર્ષોથી મારીએ છીએ, તો એનો ઉકેલ આવતો નથી. એટલે શું કે આપણે એવું સિન્સિયરલી કરેલું નથી. બાકી દાદાએ તો એમ કીધું, ગમે તેવો સ્ટોક હોય ને કર્મનો, આવું અક્રમ વિજ્ઞાન મળ્યા પછી એ 14 વર્ષમાં ઠેકાણે પડી જાય. આપણે કંઈક 14 ને એના ડબલ બે ગાળા જતા રહ્યા છે. 28 ઉપર 40 ને 45 વર્ષ થયેલા છે. એટલે આ તો આપણે શું કહીએ કે કંઈક આપણી જાગૃતિની કચાશ છે, જેના કારણે આપેલું હોવા છતાં એ વર્તાતું નથી. પણ આપણે કહીએ કે પોઝિટિવ રહીને આગળ વધતા જઈએ, કે જ્યાં જ્યાં આપણે દજાઈએ છીએ, અસર થાય છે, ત્યાં શોધી લેજો, સમજી લેજો કે આપણે કોઈ રોંગ જગ્યા પર બેઠા છે. અને એ સંજોગોનો ઉપકારીપણું રાખીશું કે થેન્ક યુ, તમે મને છોડાયા. અને એમાંથી આપણે નીકળતા જઈએ છીએ. અને આખરે તો એમ કીધું છે, ભમરડાને થાશે તૃપ્તિ સત્સંગ એકાંતમાં. સત્સંગ એકાંતમાં. હવે કવિરાજ પણ છે ને, એટલે આ કર્મોની ભીડ કહેવાય. ભીડ એટલે બધું, ઘણું બધું. અને સત્સંગ આપણને એકાંત તરફ લઈ જાય કે મને કોઈ કર્મ અડતું નથી. એટલે આ સમજણ જેમ જેમ આપણને ફિટ થતી જાય, આ પદો આપણે વાગોડતા જઈએ, તેમ તેમ આપણું શુક્લ ધ્યાન ખુલ્લું થતું જાય. દાદા સાથે આપણે રહેતા જઈએ, દાદા સ્વરૂપ આપણે થતા જઈએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ,